એસટીઆઈ જે પ્રિલિમ્સ છે એસટીઆઈ પ્રિલિમ્સને પાસ કરીએ છીએ, રાઈટ. અને ટૂંક જ સમયગાળામાં મેન્સ છે, માર્ચમાં આપને ખબર છે શિડ્યુલ છે, એના ફોર્મ ભરાવાના બી શરૂ થઈ ગયા છે. તો મેન્સની તૈયારી રૂપે તો સૌથી પહેલું તમારે તમને આ કહેવાનું રહેશે કે શું કરજો, જે મેન્સનું ફોર્મ છે મેન્સનું ફોર્મ ભરી દેજો. અમુક લોકો એ છે ફોર્મ ભરવાનું જ ભૂલી જાય છે, હે ને. 25 તારીખ સુધી શું જ ફોર્મ ભરી શકાય છે. 25 તારીખ લાસ્ટ ડેટ છે. હોપસો આપને શું મળી ગયો હશે, જે જીપીએસસી છે જીપીએસસીનો મેલ મળી ગયો હશે. જેટલા બી પ્રિલિમ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે, રાઈટ, એ બધા કેન્ડિડેટને મેલ્સ મળી ગયો હશે. તો આપને બી મેલ આવી ગયો હશે. તો એમાં જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના એ ડોક્યુમેન્ટ ખાસ કરીને જોઈ લેજો, એના વિશે શું કર્યો છે. નીચે એમને વિસ્તૃત મેલમાં લખ્યો છે કે કઈ કેટેગરી હેઠળ આપણે શું કરવાના છે, કયા કયા જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. અને એ જે ડોક્યુમેન્ટ છે એમાં જે સર્ટિફિકેટ હોય છે, ખાસ કરીને જે કાસ્ટ સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, એ કઈ ડેટથી કઈ ડેટ વચ્ચે કઢાયેલા હોવા જોઈએ, હે ને. 2023 થી 2026ની વચ્ચે કઢાયેલા હોવા જોઈએ, જ્યાં સુધી મને શું થયો છે મેલથી ખબર પડી છે. એક્ઝેક્ટ ડેટ તો મને નહીં ખબર, પણ વર્ષ મેં જોઈ લીધું 23 થી 26 વાળો હોય છે. તો જ્યારે તમે આ બધા સર્ટિફિકેટ અપલોડ કરો તો શું કરી લેજો, એની ડેટ બી જોઈ લેજો. નહીં તો પછી શું થશે, આપનો ડોક્યુમેન્ટ ઇનવેલિડ ગણવામાં આવશે અને આપનો જે કેન્ડિડેચર છે, રાઈટ, એ શું કરવામાં આવશે, કેન્ડિડેચર શિપ જે છે કેન્સલ કરી દેવામાં આવશે, હે ને. કોઈ બી આપની તકરાર સાંભળવામાં આવશે નહીં, દલીલ સાંભળવામાં આવશે નહીં. તો પહેલું તો કરણભાઈ આ કરજો, રાઈટ. અને આ કર્યા પછી ઇંગ્લિશ અને ગુજરાતી કરજો. શું કરજો, ઇંગ્લિશ અને ગુજરાતી. એસટીઆઈ ડીવાયએસઓ જેવી એક્ઝામમાં શું હોય છે, 50% વેટેજ લેંગ્વેજનું હોય છે. જીએસના માત્ર 2 જ પેપર છે, રાઈટ. 2 પેપર શેના છે, ઇંગ્લિશ અને ગુજરાતીના છે. અને જીએસના પેપરમાં અત્યારે આપ જોશો ને કે ટ્રેન્ડ છે કે કેવું છે, ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. આપ લાસ્ટ ટાઈમનું ડીવાયએસઓ મેન્સનું પેપર જો, એસટીઆઈ મેન્સનું પેપર જો, ને એકદમ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. એમ કોઈ બી લખી શકે છે, કોઈ બી ઇન ધ સેન્સ જે આ બધી તૈયારી કરી રહ્યો છે એ બધી તૈયારી કરતો વ્યક્તિ લખી શકે છે ને. પોતાના વિચારથી શું કરવાનું છે, આપને પેપર લખવાનું છે. હવે એવું ક્વેશ્ચન નહીં પૂછી રહ્યા કે આપ ગોખીને શું કરો, સીધું સીધું લખી આવો એમ. તો જીએસમાં તો જેટલું તમારું થોટ વિકસિત કરી શકો, જેનું ક્રિટિકલ થિંકિંગ વિકસિત કરી શકો, એટલું સારું છે, હું તમને કહીશ. બાકી આ ગુખડપટ્ટી હવે બધું બંધ કરવું પડશે, કોઈ મતલબ નથી, રાઈટ. અને બાકી મેક્સિમમ આપનું એફર્ટ અત્યારે લેંગ્વેજમાં લાગવું જોઈએ એસટીઆઈ ડીવાયએસઓ જેવી એક્ઝામ માટે. કેમ કે એમાં શું થાય છે, એમાં માર્ક્સ વધારે ફેચ થાય છે. અને જીએસમાં ક્યાંક ક્યાંક શું કરવામાં આવે છે, કેન્ડિડેટ્સને રાઈટ એવરેજ કરી દેવામાં આવે છે માર્ક્સમાં. તો આપ ટ્રાય કરો કે શું કરો, લેંગ્વેજને સ્ટ્રોંગ કરો અને જીએસમાં ક્રિટિકલ થિંકિંગ વિકસિત કરો. તો આપ પછી શું કરી શકશો, આપ પછી એસટીઆઈ મેન્સમાં બહુ સારો પરફોર્મન્સ કરી શકશો. અને આ લેટર રાઇટિંગ છે કે પછી રિપોર્ટ રાઇટિંગ છે કે પછી સ્પીચ છે, એના માટે આપ શું કરી શકો છો, જે ગવર્મેન્ટની વેબસાઇટ છે, રાઈટ, એ વિઝિટ કરી શકો છો. ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ વિઝિટ કરશો તો ડિફરન્ટ લેટર્સ છે, ઓફિશિયલ લેટર્સ, સાથે સાથે પ્રેસ રિલીઝ, હે ને, આ બધી આપને મળી જશે. અને એની સાથે સાથે જે સ્પીચ હોય છે એ સ્પીચ બી શું મળી જશે, આપને મળી જશે. તો એ જે લેંગ્વેજ એમાં જેવી યુઝ કરવામાં આવી છે, જે ફોર્મેટ એમાં યુઝ કરવામાં આવે છે ઓફિશિયલ ડોક્યુમેન્ટેશનમાં, હે ને, એ જ ફોર્મેટ, એ જ લેંગ્વેજ, એ જ ટોન શું કરો, આપ કોપી કરવાનો પ્રયાસ કરો તો બેટર રહેશે, હે ને. હવે રિપોર્ટ રાઇટિંગ હોય તો રિપોર્ટ રાઇટિંગ હંમેશા પાસ્ટ ટેન્સમાં હોય એમ. મતલબ ઇંગ્લિશમાં બી રિપોર્ટ રાઇટિંગ તો છે જ તે, રાઈટ. મતલબ ભૂતકાળમાં હોય, પછી વર્તમાન કાળમાં કે પછી ભવિષ્યકાળમાં આપ રિપોર્ટ રાઇટિંગ નથી કરી શકતા, ને. એ બધું આપણે શું હોવું જોઈએ, ખ્યાલ હોવું જોઈએ, રાઈટ. તો બોલો જીવનમાં, રાઈટ. તો હોપ સો તમે આ રીતે શું કરી શકશો, તૈયારી કરી શકશો. આપમાંથી જેટલા બી લોકો એસટીઆઈ પ્રિલિમ પાસ થયા છે, જરૂરથી એમને શું કરવું જોઈએ, સારી તૈયારી કરવી જોઈએ. કેમ કે વેકેન્સી સારી એવી છે અને શું છે, સમય ઘણો ઓછો છે. તો ઘણા બધા લોકો શું નહીં કરી શકશે, તૈયારી નહીં કરી શકશે, કે ઘણા બધા લોકો હિંમત બી હારી જશે. જે લોકો એકદમ અચાનકથી આવી ગયા છે અંદર, હે ને, કે એવો એક્સપેક્ટેશન નથી પણ આવી ગયું એમ, રાઈટ. તો એ લોકો માઇટ બી ના કરી શકે, પણ આપ લોકો તો પહેલાંથી તૈયાર હતા. અને કટ ઓફ વિશે બી આપણે યાદ કરો, મેં કીધું હતું, રાઈટ, કે આપણને એવું લાગે છે પેપરને જોતા કે 90 to 100ની વચ્ચે રહેશે. 10 માર્કની રેન્જ આપણે લીધી હતી. અને આ બી કીધું હતું કે ભલે લોકો કહી રહ્યા છે કે પેપર શું છે, ઇઝી છે, ટફ છે, પણ એટલો ટફ છે નહીં. એલિમિનેટ ટેકનિકથી શું થાય છે, આપનું આરામથી થઈ જાય છે. આપ જોશો જે પેપર સોલ્યુશન હતું એમાંથી જ મેં તમને એલિમિનેશન ટેકનિકથી બતાવ્યું બી હતી કઈ રીતે એક્ઝામમાં શું થઈ રહ્યું છે. ક્વેશ્ચન એક ફેમસ સેન્ટેન્સને ખોટું કર્યો છે અને એને જ એલિમિનેટ કરતા આન્સર થઈ રહ્યો છે, અને એના કારણે લોકોનો સ્કોર બી થયો છે. ઘણા બધા લોકોના સ્કોરમાં જોયા છે શું થયો છે, 120 થી 140ની રેન્જમાં સ્કોર છે. કટ ઓફ વિચારો આપ, 91 છે, હે ને, સ્કોર 120 140 સુધી ગયા છે લોકોના. તો પેપર ઇઝી હોય તો જ આટલો બધો સ્કોર થાય. 200માંથી 140 સ્કોર કરવું, 130 સ્કોર કરવું, હે ને, એ થોડું ટફ હોય છે, બટ થયા છે. તો પેપર એવું કાંઈ હતો નહીં, તમારી તૈયારી ખરાબ હશે એટલા કારણે ખરાબ થઈ જશે પેપર. બાકી મેનેજ કરી શકાય એવો પેપર હતો. અને આવા પેપર માટે શું રહેજો, આવા પેપર માટે ભવિષ્યમાં તૈયાર બી રહેજો. ઓકે.